નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પાઠ 16 સિંહની દોસ્તી પાઠ ભણવાનો છે. પાઠનો પ્રકાર છે લોકકથા. વિદ્યાર્થી મિત્રો, આપણને સાંભળતા જ નવાઈ લાગે કે સિંહની દોસ્તી વાળી વધી છે. માણસની દોસ્તી હોય, કૂતરાની દોસ્તી હોય, બિલાડીની દોસ્તી હોય, વાંદરાની દોસ્તી હોય, પણ અહીંયા તો સિંહની દોસ્તી. હા, સિંહની પણ દોસ્તી હોઈ શકે. આ પાઠમાં આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ધોરણમાં એક પાઠ ભણી ગયા, લાખો વણઝારો. એ લાખો વણઝારો એમાં એની કૂતરાની જે વફાદારી અને એની દોસ્તી વિશે સરસ મજાની વાત છે કે જ્યારે લાખો વણઝારો જ્યારે શેઠ પાસેથી કે કુછીના નાણાં લાવે છે ત્યારે પોતાના જે વાલ સ્વયં કૂતરાને એમની પાસે ઘેરે મૂકે છે. અને જ્યારે એકવાર શેઠને ત્યાં ચોર ચોરી કરવા આવેલા અને ચોરે એ માલ એક જગ્યાએ દાટ્યો, ત્યારે આ કૂતરાએ શેઠનું ધોતિયાનો છેડો મોઢામાં નાખી અને જે જગ્યાએ ધન દાટ્યું હતું ત્યાં લઈ અને શેઠનું ખોવાયેલું ધન પાછું મેળવી આપ્યું. ત્યારે એ શેઠ પ્રસન્ન થઈ અને કૂતરાને ત્યાંથી છોડી મૂક્યો પોતાના માલિકની પાસે જવા માટે. પરંતુ લાખા વણઝારાને એમ થયું કે આ ત્યાંથી નાસી આવ્યો છે, એટલે સામેથી પૂંછડી હલાવતો હલાવતો કૂતરો આવતો હતો ત્યારે પોતે એનું મોં ફેરવી નાખ્યું, એના સામે જોયું પણ નહીં. દરરોજ અત્યંત વહાલ કરનાર પોતાનો માલિક આ રીતે મોં ફેરવે ને, એ પ્રાણીને પણ સંવેદના હોય છે. એ બોલી શકતું નથી, પણ દુઃખ અને હર્ષની લાગણી ચોક્કસ અનુભવે છે. એને એકદમ આઘાત લાગે છે અને દૂર જઈને એક પથ્થર ઉપર માથું પછાડીને પોતાનું પ્રાણ ત્યાગે છે. આવી ઘણી બધી માનવ અને પશુ પ્રેમની એટલે પ્રાણી પ્રેમની આપણે વાર્તાઓ સાંભળીએ છીએ. ચિત્તોડના મહારાણા પ્રતાપ, એમનો ઘોડો ચેતક, અકબર બાદશાહનું સૈન્ય જ્યારે એમની સામે હતું અને જ્યારે હારવાની તક હતી એવા સમયે પોતાના માલિકને બચાવવા માટે મોટી નદી પાર કરી છલાંગ લગાવી અને દુશ્મનોના હાથમાંથી પોતાના માલિક મહારાણા પ્રતાપને બચાવે છે અને ત્યાં પછી એનો પોતાનો પ્રાણ ત્યાગી દે છે. એક બીજું ઉદાહરણ સરસ મજાનું આપણું પ્રાણી પ્રેમનું, તો એન્ડ્રોક્લિસ નામે એક છોકરો હતો, હબસી ગુલામ હતો. તે ગુલામ રહેતો તો એને પસંદ હતું ને, ગુલામ રહેવું કોને પસંદ હોય. એ કંટાળીને ત્યાંથી નાસી છૂટ્યો, જંગલમાં ગયો. ત્યાં દૂરથી એક સિંહ આવતો એને જોયો. એને એમ થયું કે નક્કી આજે તો મરી જ જવાના છીએ. સિંહ એની સામે નજીક આવતો ગયો, ના તો એની સામે આક્રમણ કરે કે ના એ પાછો હટે. પરંતુ એણે જોયું કે સિંહ લંગડાતો હતો. એકદમ એ નજીક આવ્યો. એ સમજી ગયો, આમ તો ડરતો હતો પણ હિંમત કરીને એ સિંહના પગમાંથી ધીમે રહીને કાંટો કાઢી નાખ્યો. સિંહને કળ વળી, ત્યાંથી સિંહ ચાલતો થયો આક્રમણ કર્યા સિવાય. પરંતુ આ બાજુ એ શેઠના માણસો આ એન્ડ્રોક્લિસને શોધતા હતા. ત્યાં એવો કાયદો હતો કે જો ગુલામીમાંથી કોઈ માણસ નાસી જાય તો એને મરણની સજા આપતા, મૃત્યુદંડ આપતા. અને એ મૃત્યુદંડ પણ કેવો, સિંહની સામે એને સિંહ એના પર આક્રમણ કરે, સિંહને મારી નાખે. એન્ડ્રોક્લિસને શોધ થઈ, એને લાવવામાં આવ્યો. ક્રૂર
અને સાઠ મારી પશુ ને માનવ વચ્ચેનું જે હતું, આ જોવા લોકો એકઠા થયા. જ્યાં આ ઊભો હતો એન્ડ્રોક્લિસ, એની સામે સિંહ છોડવામાં આવ્યો. કુઘરાટ કરતો, ગર્જના કરતો સિંહ આવતો હતો સામે. પણ જ્યારે નજીક આવ્યો ત્યારે ધીમે ધીમે રહી અને એની પાસે આવીને પાસે બેસી ગયો. જાણે એક પાલતુ પ્રાણી હોય એવી રીતે પ્રેમ કરતો એની પાસે બેસી ગયો. આ એ સિંહ હતો જેનો એની પગમાંથી કાંટો કાઢ્યો. આ એક પશુ છે, છતાં પોતે માનવે કરેલા જે ઉપકાર છે એનો બદલો એ ક્યારે ભૂલતો નથી. અને એ સિંહ જેવો પણ એ પોતાના માલિક, પોતાને જે બચાવનાર છે એન્ડ્રોક્લિસને, એની પર જે પ્રહાર કરતો નથી. માણસ કરતા પણ પશુ વફાદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કૂતરાને રોટલી આપો તો ઘરના દરવાજે એ જ સમય ઊભું રહેશે. ગાયને દરરોજ તમે રોટલી આપો તો તમારા દરવાજા આગળ ઊભું રહેશે. આવી જ એક વાત આ પાઠમાં છે, સિંહની દોસ્તી. તો સરસ મજાનો પાઠ છે. તો આપણે આજે આ પાઠ ભણીશું. પહેલાના લેખક વિશે આપણે પરિચય મેળવીએ. તો આ પાઠના લેખક છે ભાણભાઈ ગીડા. આ ભાણભાઈ ગીડાનો જન્મ 11/10/1926 માં થયેલો છે અને મૃત્યુ 22/5/1984 માં થયો. ભાણભાઈ દાદાભાઈ ગીડાનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો. તેમણે રાજ્યના વિવિધ વિભાગોમાં અને છેલ્લે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં સેવાઓ આપેલી. તેઓ ગીરના જંગલોમાં ખૂબ ફર્યા હોવાથી ત્યાંના સિંહો વિશેનો તેમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. નમણી ગીર અને સરફનો શણગાર લેખનમાળાઓ આપી હતી. સિંહ અને માણસ વચ્ચેની દોસ્તી અને વફાદારીની અદ્ભુત કથા વાર્તામાં પ્રસ્તુત કરી છે. લોક ભાષાનો સચોટ અને સબળ ઉપયોગ તથા અનુરૂપ વર્ણનના આ વાર્તાને વધુ જોડવાળી બનાવે છે. પશુ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ આ લોકકથા પૂરું પાડે છે. સરસ મજાની પાઠમાં વાત કરી છે કે જ્યારે માત્રાવાળા નદી કિનારે પોતાનું ખેતર હતું, એ ખેતરમાંથી દૂરથી જુએ છે તો સિંહ અને સિંહણ પાણી પીવા, નદી કિનારે હતું એટલે પાણી પીવા માટે જતા હતા. અને પાણી પીતા તેવામાં મગર એ પોતાની પૂંછડીને તડાપ મારી અને સિંહણને ખેંચી જાય છે પાણીમાં. સિંહ એને બચાવવાની કોશિશ કરે છે પણ એ પાણીમાં બચાવી શકતો નથી. પરંતુ એ દમેના વિરહમાં અને વિરહમાં 3 દિવસ સુધી એનો બદલો લેવા માટે નદી કિનારે બેઠો હોય છે રેતમાં. આ બધું દ્રશ્ય જ્યારે માત્રાવાળા જોઈ રહે છે અને એમને પણ કુતૂહલ થાય છે કે આ મોતનો બદલો કઈ રીતે સિંહ વાળે છે, મારે જોવું છે. અને એક બપોરે જ્યારે પાણીમાં અચાનક અવાજ થાય છે, ખળભળાટ થાય છે અને સિંહ સાવધ બની જાય છે અને એ લલચાવવા માટે થોડે સુધી પાણીમાં જાય છે સિંહ. અને મગર એ પણ છીછરા પાણીમાં આવે છે. ત્યારે બંને વચ્ચે જંગ ખેલાય છે અને સિંહ એ મગરને મારે છે, પોતે પણ લોહી લુહાણ થઈ જાય છે ને મારે છે અને પોતે ઢગલો થઈને પડ્યો રહે છે. આ દ્રશ્ય જોઈને માત્રાવાળાનું હૃદય રડી ઉઠે છે. એ આવે છે અને સિંહ પાસે આવે છે હિંમત કરીને અને એના સિંહ જ્યારે બેભાન અવસ્થામાં પડ્યો હોય છે તો તેના પર પાણીનો છંટકાવ કરે છે, એમના જખમ સાફ કરે છે અને એની ઉપર વનસ્પતિનો પાંદડાનો લેપ લગાવે છે અને સાજો કરે છે સેવા કરીને. ત્યારે આ સિંહ છે એમનો પરમ મિત્ર બની જાય છે અને સતત એમની સાથે રહે છે. એકવાર એવું બન્યું કે એમના ઘેર ચોર આવ્યા અને 4 ચોર આવ્યા અને અવાજ થતા એ ચોર પર તૂટી પડે છે અને ચોરને ભગાડે છે, બેને તો મારી નાખે છે. પરંતુ જ્યારે માત્રાવાળા બીમાર પડે છે
અને એમની જાણે સેવા કરતો હોય એમના ઢોલિયાથી અળવો થતો નથી. અને જ્યારે એમનું મૃત્યુપાત થાય છે માત્રાવાળાનું, ત્યારે સ્મશાન સુધી લોકોની સાથે ને સાથે જાય છે અને એમની ચિત્તા જ્યારે સળગતી હોય છે એની સામે બેસી રહે છે અને જાણે પોતાની આંખમાંથી આંસુ આવતા એવી હાલતમાં બેસી રહે છે. અને જ્યારે ચિત્તા સળગી રહે છે, બધા સૌ પોતાના ઠેકાણે રહે છે અને એ ગામમાં આવવાના બદલે જંગલમાં ચાલ્યો જાય છે. આવી સરસ મજાની આ વાર્તા પાઠમાં કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સરસ મજાનો પાઠ ભણીશું. ગીરના જંગલને અડીને, ગીરના જે જંગલો છે એને અડીને એટલે કે પાસે જૂનાગઢથી આશરે 25 ગાઉ દૂર, ગાઉ એ પ્રકારનું અંતરનું માપ છે. એક ગાઉ એટલે કે 3 કિલોમીટર એટલું લગભગ અંતર થાય છે. સાસણગીરથી આશરે 6 ગાઉ દૂર જૂનાગઢથી 25 ગાઉ અને સાસણગીરથી 6 ગાઉ મોટી મોણબાઈ નામનું એક ગામ આવેલું છે. ગામનું નામ છે મોટી મોણબાઈ. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. ના પાદરમાંથી એક નદી વહે છે. નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે. માથોડા એટલે કે 6 ફૂટ જેટલું, લગભગ એક માથોડો એટલે કે 6 ફૂટ એટલે બબ્બે માથોડા એટલે ભેખડો. ભેખડો એટલે કરાર. ઊંડા ખાડાની જે કરાર છે એ આવેલી છે. નદીના વાંસજાળ પાણીમાં મગર સેલારા મારે છે. વાંસજાળ એટલે વાંસ ડૂબે તેટલું, એને વાંસજાળ કહેવાય. વાંસ ડૂબે તેટલું પાણી છે અને એમાં મગર સેલારા મારવા એટલે કે પાણીમાં આગળ ધપવા માટે પોતાનો શરીરનો હિલારો મારવો એને સેલારા કહેવામાં આવે છે. એ સેલારા મારે છે. સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહેતા હતા. એ દરબારનું નામ હતું માત્રાવાળા. નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે. સોનાનો કટકો એટલે કે મૂલ્યવાન, નદી કિનારો હોય એટલે કામવાળી જમીન હોય છે અને એમાં પાક પણ સારો થાય એટલે સોનાનો કટકો કહેવાય. આપણે ઘણીવાર નથી કહેતા એનો તો જમીન સોનાના કટકા જેવી છે. માથું વાવો તો ઉગી જાય. આપણે કહીએ છીએ કહેવતમાં કે માથું વાવો તો ઉગી જાય, એટલે કે ખૂબ જ સારી જમીન, સોનાના કટકા જેવી જમીન આવેલી છે. હવે ચોમાસું પૂરું થાય છે. ચોમાસું પૂરું થવાનો સમય છે. જોઈને આંખ ધરે તેવો મોર ખેતરમાં ઊભો છે. આનંદ થાય, શાંતિ થાય એવો મોર પાક ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગ્યા છે. લણણી એટલે કે કાપણી કરવી. એક જે પાક છે કાપવાના કામે એને લણણી કહેવામાં આવે છે. એ કામે લોકો લાગી ગયા છે. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. નમતા બપોર એટલે બપોર પછી માત્રાવાળા પોતાના ખેતરમાં ખાટલો ઢાળી અને બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. સરસ મજાનું ખેતર છે. લીલોછમ પાક ઉભો છે. નદી વહી રહી છે. સરસ કુદરતી જે વાતાવરણ છે, કુદરતી સુંદરતાને એ આંખો ભરીને પી રહ્યા, આનંદિત થઈ રહ્યા હોય એવું અહીંયા કહ્યું છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી. ધૂનો એટલે કે ઊંડા પાણીવાળી જગ્યા, જે ઊંડું પાણી હોય એને ધૂનો કહેવામાં આવે છે, એના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલુ આવે છે. બેલાડ એટલે કે જોડું, યુગલ બંને ત્યાં નદીની પાસે આવે છે. બે પરવાઈથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા. મસ્તથી બંને ચાલ્યા આવે છે. કેમ કે પેલો તો જંગલનો રાજા છે અને સિંહણે જંગલની રાણી, એટલે કે રાજા રાણીને જોતા એ બેસી રહ્યા છે. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા. એ નદીમાં પાણી પીવા માટે ઉતરે છે, પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. અચાનક પાણીમાં અવાજ થયો.
મોટો મગર એ છીછરા પાણીમાં આવ્યો અને સિંહણની પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. હંમેશા મગર છે ને આક્રમણ કરે ને એટલે પૂંછડીનો ફટકો મારે, પૂંછડીથી આક્રમણ કરે. એ પૂંછડીના ફટકામાં એનો શિકાર છે લઈ લે પછી ગળી છે. તે પૂંછડીનો ફટકો મારે છે અને એ સિંહણને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી. કાળના પંજામાંથી છોડાવવા એનો રૂઢિપ્રયોગ અર્થ છે કે મૃત્યુના મુખમાંથી બચવા માટે ઘણી બધી મથામણ કરી પણ એની કારી ફાવી નહીં. એનો પણ રૂઢિપ્રયોગ છે કારી ન ફાવી, યુક્તિ સફળ ના થવી. એણે પોતાની જાતને છોડાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ ઘણી યુક્તિઓ કરી પણ એ યુક્તિ એની સફળ થઈ નહીં. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો અને એ જે મગર હતો એ સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે દૂર પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. જ્યારે મગર એ સિંહણને પાણીમાં ખેંચી જાય છે એ પોતાની જે રાણી છે એને પોતાની જે સિંહણ છે એને બચાવવા માટે થોડે સુધી પાણીમાં જાય છે પણ પાણીમાં એ ભલે જંગલનો રાજા રહ્યો પણ પાણીમાં એ લાચાર છે. પાણીમાં એ પોતાનું જોર ત્યાં એનું કામ આવતું નથી. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુળમાં બેસી ગયો. નિરાશ હતાશ સૌલે નિરાશ થઈ અને નદીની રેતમાં વેકુળ એટલે કે રેતમાં બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂરથી વર્તાઈ આવતી હતી. કહ્યું ને કે માણસમાં જે દુઃખ અને હર્ષની જે એના ભાવો છે પ્રાણીમાં હોય છે. ફક્ત એટલો ફરક હોય છે કે બોલી શકતો નથી. માણસ બોલી શકે છે. ઘણીવાર તમે માણસ જોડે સંબંધ રાખો ને, દરરોજ એના માટે કરતા હોય, પછી એક દિવસ ના થયું તો માણસ એ નગણું બની જાય છે. જ્યારે પશુ નગણું બનતી નથી, વફાદાર હોય છે, પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. એને પણ પોતાના બચ્ચા પ્રત્યે પણ એને લાગણી હોય છે, પોતાના પરિવાર પ્રત્યે એને પણ લાગણી હોય છે. એમ હતાશ બની જાય છે જ્યારે સિંહણને ફટકો મારીને લઈ જાય છે. હતાશ બનીને બેસી જાય છે. દરબાર ક્યારના આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. આ જે દ્રશ્ય હતું એ દરબાર ક્યારના એ બધું જોતા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી. હવે સિંહ શું કરશે એ જોવાની અને જાણવાની એમની ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું, તમે તમારે સૌ જાઓ, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. અને ત્યાં માણસો જે કામ કરતા હતા એને કહ્યું, તમે તમારે જાઓ, આ જે સિંહ છે એ સિંહણના મોતનો બદલો કેવી રીતે લે છે એ મારે જોવું છે. મારે માટે વાળું લેતા આવજો. વાળું એટલે કે સાંજનું ભોજન, શિરામણ એટલે કે સવારનો નાસ્તો, અને વાળું એટલે સાંજનું ભોજન. કે મારા માટે વાળું તમે અહીંયા લેતા આવજો, હું ઘેર આવીશ. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. ત્યાં ને ત્યાં બેસી રહ્યો. આખી રાત નદીના ખળખળ વહેતા પાણી સામે સૂન બનીને બેસી રહ્યો. આખી રાત એ નદીનું જે પાણી હતું એની સામે જોઈ, ખળખળ વહેતા પાણીની સામે ચૂપચાપ એ બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા. વિજોગી એટલે વિયોગી, એને જોતા બેઠા રહ્યા. આ જાનવરને એકબીજા માટે કેવા હેત્રિક છે. હેત્રિક એટલે કે પ્રેમની લાગણી. એમને થયું કે જાનવરને પણ
એકબીજા માટે કેટલી લાગણી હોય છે પ્રેમની. દરબારના મનમાં વારે વારે વિચાર આવ્યા કરતો હતો કે એક આ મૂંગું પ્રાણી છે પણ એને પણ કેટલી પ્રેમની લાગણી છે, એ વારે વારે વિચાર્યા કરતા હતા. આમ ને આમ 2-3 દી નીકળી ગયા. આમ ને આમ ત્યાં ને ત્યાં 2-3 દિવસ સુધી સિંહ બેસી રહ્યો. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ માણીને બેઠો રહ્યો. જે પાણી ઘૂમરી લેતું હતું એની સામે મીટ માણીને એકી ટસે એ જોઈને બેઠો હતો. માત્રવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા. માત્રવાળા પણ એ સિંહને જોવા માટે એ ખેતરમાં દિવસ રાત રહેવા. સિંહ માટે એના અંતરમાં ભાલ ઉભરાતું હતું. એમને પણ દયા આવતી હતી. ભાલ ઉભરાતું હતું કે બિચારો ભૂખ્યો ને તરસ્યો આ 2-3 દિવસથી સિંહ અહીંયા બેઠો છે. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈએ. 2-3 દી થયા ને એક દી પાણીમાં ફરી ખળગાળ થયો, અવાજ થયો પાણીમાં. 2-3 દિવસ સુધી સિંહ બેસી રહ્યો. એને સિંહણના મોતનું વેર પાડવું હતું અને એ માટે 2-3 દિવસ સુધી એને રીતમાં ભૂખ્યો અને તરસ્યો બેસી રહ્યો ને એક દિવસ પાણીમાં ખળગાળ થયો, અવાજ થયો. સિંહ સાવધાન થઈ ગયો. સાવધાન થઈ ગયો, અવાજ થયો ત્યારે માત્રવાળા પણ અધ્ધર જીવે પાણી તરફ જોઈ રહ્યા. અધ્ધર જીવ એટલે ઉચાટથી. એમને કે હવે શું થશે એવા ઉચાટથી એ પણ પાણી સામે જોઈ રહ્યા. મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. ધીમે ધીમે જે ઊંડું પાણી હતું એમાંથી છીછરા પાણી તરફ મગર આવી રહ્યો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો. એ આવતો સિંહે કેવી યુક્તિ કરી કે મગરને લલચાવવા માટે એ થોડા સુધી પાણીમાં ગયો અને મગર એ શિકારની લાલચે ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો. તૈયાર હતો, સજ્જ હતો એટલે કે તૈયાર હતો હુમલો કરવા માટે. એ ઊભો હતો. જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો. બંને વચ્ચે ભેટો થયો ત્યારે સિંહે પૂરી તાકાતથી એની પર હુમલો કર્યો. પણ મગરનું જોરે તે ઓછું નહોતું. સિંહે એના ઉપર હુમલો કર્યો પણ આ પણ મગર છે એનું પણ જોર કંઈ ઓછું નહોતું. પોતાની પૂંછડીથી સિંહને પીડાવવા એને પૂરો પ્રયત્ન કર્યો. પોતાની પૂંછડીથી એને પીડાવવા માટે, પાછળની પૂંછડીથી પીડાવવા માટે એણે પ્રયત્ન કર્યો. બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા. બંને બરોબર એકબીજાના પ્રાણની પણ જાનની બાજી લગાવી કે પ્રાણની પરવા ન કરવી. પ્રાણની પરવા કર્યા વગર બંને બરોબર લડ્યા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો હતો તો ઘડીકમાં સિંહ મગરને રેત તરફ ઘસડતો હતો. કઈ રીતે લડતા હતા કે મગર સિંહને પાણી તરફ ખેંચતો હતો અને સિંહ મગરને કિનારા તરફ ખેંચતો હતો. ગામના લોકો પણ ખબર પડતા મેં રૂવાડા બેઠા કરી દે તેવું આ દ્રશ્ય જોવા સિંહમાં દોડી આવ્યા. રૂવાડા ખડા કરી દેવું એટલે કે ખૂબ જ અસર થાય, ભયાનક આવું દ્રશ્ય જોવા માટે લોકો સિંહમાં દોડી. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. ઉચ્ચારથી, અધ્ધર શ્વાસે ઉચ્ચારથી સિંહ અને મગરનું
જે યુદ્ધ છે એ જોતા હતા. આશરે 1 કલાક સુધી બંને લડ્યા. આ જીવ સર્વોસર્પનો જંગ ખેલાયો એટલે કે જીવન મરણની જે લડાઈ લડી, જીવ સર્વોસર્પનો જંગ ખેલાયો એટલે કે જીવન મરણની જે લડાઈ હતી એ લડાઈ આખરે સિંહ જીત્યો. બંને જે લડ્યા હતા એમાં સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લીધો. મગરને એને માર્યો અને સિંહણના મોતનો બદલો એણે લીધો. પણ આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. એના શરીરથી લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો. 1 કલાક સુધી મગર સામે અને છેવટે એણે મગરને મારી નાખ્યો અને પોતાની જે સિંહણના મોતનો બદલો લીધો. પણ પોતે પણ પોતાના શરીર પર ખૂબ જ ઘવાયો અને કિનારા તરફ એ ઢગલો થઈ અને પડ્યો. દરબાર માત્રાના શૂરવીર હતા, હિંમતવાળા હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. પ્રેમ, લાગણી બંધાઈ ગઈ હતી. માયા બંધાવી એટલે કે લાગણી બંધાવી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. એટલે દુઃખની લાગણી થઈ. આમ સિંહ ઢળી પડ્યો એટલે એમને એકદમ દુઃખ થયું કે અરે બિચારો 2-3 દિવસથી બેઠો અને આટલો સિંહણ માટે એને આટલો જંગ ખેલ્યો અને એને મોતનો બદલો વાળ્યો અને પોતે ઘાયલ થઈને પડી ગયો. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવાય ઊભા થયા અને ના રહેવાયું એટલે કે જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં એ પોતે ત્યાં જવા માટે ઊભા થયા. ગામ લોકો એમને વાળ્યા, રોક્યા. ગામ લોકોએ કહ્યું કે ના જવાય, આ તો સિંહ જ કહેવાય, તમારા ઉપર હુમલો કરશે. એમ કે ત્યારે ખૂબ ખીજાયેલો છે એટલે આપણાથી જવાય નહીં. પણ દરબારે કોઈનું કહેવું માન્યું. દરબારે કોઈનું પણ કહેવું માન્યું નહીં અને ત્યાં જવા માટે એ તૈયાર થયા. નદીની ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે પહોંચ્યા. ઊંચી 2 માથાળો જે ભેખડો હતી એ ઉતરી અને સિંહની પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. ધીમેથી પાસે ગયા અને તો બેભાન હાલતમાં સિંહ તો પડ્યો હતો. એના જખમ એને ઘા સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા. વનસ્પતિના પાંદડા પહેલા લોકો શું કરતા? આવી એલોપેથિક દવા નથી ત્યારે વનસ્પતિની કંઈક વાગ્યું હોય ને તો ઘા પર વનસ્પતિનો લેપ લગાવે તો સાજા થઈ જાય. હજુ આદિવાસી વિસ્તારમાં આવું બધું ચાલે છે. ઘણી બધી એવી વનસ્પતિ હોય છે કે જે ના રૂઝાતો ઘા હોય, કોઈ કુમળું હોય, બીજા દિવસે તરત ફૂટી જાય, એને લગાવવામાં આવે. પણ એ વનસ્પતિને ઓળખવી પડે અને એ વનસ્પતિ કોઈ પાક થયો તો લગાવો એટલે તરત રૂછો આવી જાય. આવી ઘણી બધી ઔષધિઓ હતી. દિવસે દિવસે ઔષધિઓ ભૂલાતી જાય છે પણ એ ઔષધિઓ ખૂબ જ અક્ષર હતી. તો માત્રાવાળાએ આ સિંહના જે જખમ હતા એને સાફ કર્યા અને એની પર વનસ્પતિનો લેપ. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. શીતળ જળ એટલે કે પાણીનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખ ખોલીને જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. એ ભાન પડ્યો હતો. એની પર પાણી છાંટ્યું.
થોડી વાર એને કળ વળી શાંતિ થઈ એને આંખ ખુલી. એને લાગ્યું કોઈ પ્રેમાળ માનવી છે એની સેવા કરે છે. સિંહ ક્યાંય સુઈ આંખો મીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એને હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એ આંખો મીચીને પડ્યો રહ્યો. સામે માનવી છે છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. પહેલા તો દરબારને એમ થયું, હિંમતવાળા શૂરવીર હતા, પરંતુ એમને થયું કે સિંહ હવે હુમલો કરશે નહીં, એના પર ભરોસો બેસે. થોડી વારે સિંહ પૂરેપૂરા ભાનમાં આવી ગયો. એને ભાન આવી ગયું, એને શાંતિ થઈ. ઊભો થયો પણ એના શરીરમાં તાકાત રહી ન હતી. 3 દિવસથી એ ભૂખ્યો હતો, તરસ્યો હતો. એના શરીરમાં તાકાત ના રહી. ફરી પાછો ફસડાઈ પડ્યો. ફરી પાછો ત્યાં ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ભર્યું. એક વાસણ મંગાવ્યું, એમાં પાણી ભરીને મોઢા આગળ, કેમ કે તરસ્યો હતો. સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ, થોડું પાણી પીધું અને પાછો સૂઈ ગયો.